અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટલ રોટુન્ડામાં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરને શ્રદ્ધાંજલિ આપી. કેપિટલ રોટુન્ડામાં એક ગંભીર સમારોહમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરને શ્રદ્ધાંજલિ આપી. ટ્રમ્પે કાર્ટરના વારસાને અને દેશ માટેના તેમના યોગદાનને માન આપતા કાર્યક્રમમાં શ્રદ્ધા અને આદરની ભાવના જોવા મળી. જીમી કાર્ટર તેમનું 29મી ડિસેમ્બર 2024ના રોજ 100 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 39માં રાષ્ટ્રપતિ હતા. તેમણે 1977 થી 1981 સુધી સેવા આપી અને શાંતિ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા. કાર્ટરના નિધનને કારણે દેશભરમાં 30 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા હતા. ટ્રમ્પ તેમને 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેવાની છે. તેમણે કાર્ટર માટે તેમની સંવેદના અને પ્રશંસા વ્યક્ત કરી. રાજકીય મતભેદો હોવા છતાં ટ્રમ્પે કાર્ટરના દેશ માટેના સમર્પણ અને અમેરિકન લોકોના જીવનને સુધારવા માટેના તેમના અવિરત કાર્યને માન્યતા આપી. રાષ્ટ્રપતિ કાર્ટર મહાન અખંડિતતા અને કરુણા ધરાવતા માણસ હતા. તેમણે આ દેશને ઊંડા પ્રેમ કર્યો અને બધાના માટે તેમને વધુ સારું બનાવવાનો પ્રયાસ કર્યો. અને ટ્રમ્પે તેમની શ્રદ્ધાંજલિ દરમિયાન કહ્યું કે આ સમારોહમાં અનેક મહાનુભાવો જેમ કે પૂર્વ રાષ્ટ્રપતિઓ, કોંગ્રેસના સભ્યો અને કાર્ટરના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. કેપિટલ રોટુન્ડા, જે પ્રતિષ્ઠિત અમેરિકનોને માન આપવાના ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખાય છે, શ્રદ્ધાંજલિ માટે યોગ્ય પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. કાર્યક્રમમાં મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્ટરના સિદ્ધિઓ અને દેશભરના તેમના પ્રભાવને હાઇલાઇટ કરતી ભાષણો આપવામાં આવી હતી. ટ્રમ્પની કાર્ટરને શ્રદ્ધાંજલિએ યુનાઇટેડ સ્ટેટ્સમાં મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તનના સમય આવી છે અને દેશ નવી પ્રશાસન માટે તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આ સમારોહ એ આદર અને એકતાના શાશ્વત મૂલ્યોની યાદ અપાવે છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનારાઓના વારસાને માન આપવાની મહત્વતાને ભારપૂર્વક જણાવ્યું. તેમના ભાષણમાં ટ્રમ્પે કાર્ટરના રાષ્ટ્રપતિ પદ પછીના કાર્ય પર પણ વિચાર કર્યો, જેમાં માનવતાવાદી પ્રયાસો અને વૈશ્વિક આરોગ્ય અને લોકશાહી માટેની વક્તૃત્વ સામેલ છે. રાષ્ટ્રપતિ કાર્ટરના માનવતાવાદી કારણો માટેના સમર્પણ અને હેબિટેટ ફોર હ્યુમેનિટી જેવી સંસ્થાઓ સાથેના તેમના કાર્યએ વિશ્વ ઉપર અવિસ્મરણીય છાપ છોડી છે અને તેમનો વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ટ્રમ્પે નોંધ્યું, શ્રદ્ધાંજલિ સમારોહમાં પુષ્પમાળા અર્પણ સમારોહ સાથે સમાપ્ત થયું, જ્યાં ટ્રમ્પે કાર્ટરના કફનના પાયે પુષ્પમાળા મૂકી અને આ હાવભાવ રાષ્ટ્રના આભાર અને કાર્ટરની સેવા અને યોગદાન માટેના આદરનું પ્રતીક હતું. સમારોહના અંતે ઉપસ્થિતોને ભૂતકાળને માન આપવાની અને ભવિષ્ય તરફ આગળ વધવાની મહત્વતાની યાદ આપવામાં આવી.